નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આઈટીઆઈ કુબેરનગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મારું નામ છે શિલ્પા ગુકાવલે અને હું આપ સૌની ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટર છું। આપને જે સબ્જેક્ટ શીખવા જઈ રહ્યા છે એનું પૂરું નામ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ। એન્જિનિયરિંગ ડ્રોઈંગ। હવે આ વર્ડમાંથી જો આપણે એન્જિનિયરિંગ શબ્દ કાઢી નાખીશું તો ડ્રોઈંગ શબ્દથી આપણે સૌ વાકેફ છીએ, આપણે ડ્રોઈંગ સબ્જેક્ટ શીખી ચૂક્યા છીએ। પરંતુ હવે આપણે જે સબ્જેક્ટ શીખવાના છે એનું નામ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ, મીન્સ ટેકનિકલ ડ્રોઈંગ છે। ટેકનિકલ ડ્રોઈંગની તમને કેમ જરૂર પડે છે એ માટે આપણે આજે એક ટોપિક શીખવાના છે જેનું નામ છે ઇન્ટ્રોડક્શન એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, જેની અંદર હું તમને એનું મહત્વ અને એનો પરિચય એ બંને શીખવાડીશ। હવે કોઈ પણ કન્ટ્રી છે અત્યારે તો એનું જે ઇકોનોમિકલ સ્ટેટસ છે એ ત્યાંના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પર આધારિત હોય છે। જેટલી ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ કરશે એટલો એનું કન્ટ્રી ત્યાં ગ્રોથ કરવાની છે। તો એ ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ કરવા માટે ત્યાંનું જે પ્રોડક્શન છે, જે પણ પ્રોડક્શન થાય છે એ વ્યવસ્થિત હશે તો જ એ ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ થશે અને એનાથી એ કન્ટ્રીનું ડેવલપમેન્ટ થવાનું છે, બરાબર છે। તો આપણે જે વસ્તુનું પ્રોડક્શન કરવા જઈ રહ્યા છે એનું પ્રોડક્શન આપણે એમનેમ તો નથી કરવાના, એની માટે આપણે ડ્રોઈંગની જરૂર પડશે। ફોર એન એક્ઝામ્પલ, હું કોઈ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરી રહી છું તો મારે એની માટે સૌથી પહેલા શું જરૂર પડશે? તો સૌથી પહેલા તો એક સ્કેચની જરૂર પડશે। એક પરફેક્ટ સ્કેચ મારી પાસે હશે ત્યારે મને ખબર પડશે કે મારે એ વસ્તુનું પ્રોડક્શન કેવી રીતે કરવાનું છે, બિલ્ડિંગની હાઈટ કેટલી હોવી જોઈએ, બિલ્ડિંગ કેટલી જગ્યામાં બનવાની છે, એની માટે મારે શું કરવું પડશે, એ બધું પ્લાનિંગ મને ક્યાંથી મળશે? તો મેં ડ્રોઈંગ કરેલું હશે તો મને ખબર પડશે। બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ તો કોઈ કારનું પ્રોડક્શન કરવું હોય તો એની માટે પણ મારે એક ડ્રોઈંગની જરૂર પડશે। જ્યારે મારી પાસે ડ્રોઈંગ અવેલેબલ હશે તો જ હું એ વસ્તુનું સારી રીતે પ્રોડક્શન કરી શકીશ। તો આ વસ્તુ માટે એક વ્યવસ્થિત પ્રોડક્શન માટે, એક પરફેક્ટ વસ્તુને પ્રોડક્ટ કરવા માટે આપણે ડ્રોઈંગ શીખવું જરૂરી છે। જો આપણું ડ્રોઈંગ પરફેક્ટ હશે તો જ આપણે પ્રોડક્શન વ્યવસ્થિત કરી શકવાના છીએ। તો હવે એને શીખવા માટે સૌથી પહેલા તો હું તમને કમ્યુનિકેશન વિશે જણાવીશ। તમે બધા જ જાણો છો કે કમ્યુનિકેશન એટલે શું? આપણી જે ફિલિંગ્સ છે કાં તો આપણી પાસે જે પણ ઇન્ફોર્મેશન છે એને આપણે બીજા દ્વારા પહોંચાડીએ છીએ અને કમ્યુનિકેશન કહીએ છીએ। આપણે કમ્યુનિકેશન ઘણા બધા માધ્યમથી કરીએ છીએ, જેમ કે ટેલિફોન દ્વારા કરીએ છીએ, કોઈ મેસેજ દ્વારા કરીએ છીએ, અથવા તો આપણે એને સામસામે ઉભા રહીને પણ આપણે એકબીજા સાથે કમ્યુનિકેટ કરીએ છીએ। કમ્યુનિકેશન પૂરું થાય એના પછીનો એક વર્ડ આવે છે જેને આપણે લેંગ્વેજ કહીએ છીએ। લેંગ્વેજ શું છે? તો લેંગ્વેજ એક માધ્યમ છે। આપણે જે ફિલિંગ્સ છે એ બીજા સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે। જેવી રીતે તમે જ્યાં પણ રહો છો, બરાબર છે, ત્યાં તમે જે લેંગ્વેજ બોલો છો એ ફક્ત તમારા પૂરતા લોકોને સમજ પડે છે, બહાર ત્યાં કોઈને ખબર પડતી નથી। તો લેંગ્વેજ એક એવું માધ્યમ છે કે જે આપણી ફિલિંગ્સ અથવા આપણી ઇન્ફોર્મેશનને બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાની છે। તો આપણે લેંગ્વેજના થોડા પ્રકાર જોઈશું। એમાં લેંગ્વેજનો પહેલો પ્રકાર છે સાઇન લેંગ્વેજ। સાઇન લેંગ્વેજ મતલબ તમે કોઈને પણ ઈશારા દ્વારા તમારી વાતને સમજાવી શકો છો, જેને આપણે કહીએ છીએ સાઇન લેંગ્વેજ। પણ આ લેંગ્વેજની લિમિટેશન એ છે કે તમે જ્યારે કોઈ વ્યક્તિને સાઇન દ્વારા સમજાવશો તો એ વ્યક્તિ એને પરફેક્ટલી નહીં સમજી શકે। તમે દરેક વ્યક્તિની સાઇન ડિફરન્ટ હશે, એક જ વસ્તુ માટે એની સાઇન ડિફરન્ટ હશે તો તમે એને પરફેક્ટલી નહીં સમજાવી શકો। માટે સાઇન લેંગ્વેજનો ઉપયોગ બહુ રેરલી થાય છે। એના પછીની બીજી લેંગ્વેજ છે રિટન લેંગ્વેજ। રિટન લેંગ્વેજમાં આપણી જે ઇન્ફોર્મેશન છે એ આપણે કોઈકને લખીને સમજાવવાના છે કે મારે આ વસ્તુ જોઈએ છે તો હું એને લખીને સમજાવીશ કે મારે આટલું જોઈએ છે, પણ એમાં આપણે કોઈ પણ પ્રકારનું ડ્રોઈંગ કે કોઈ પણ પ્રકારની સાઇન દર્શાવવાના નથી। તો તમે આ લેંગ્વેજનો પણ યુઝ કરશો તો એમાં પણ સામેવાળી વ્યક્તિ સુધી ઇફેક્ટિવ તમે જે સમજાવવા માંગો છો એની ઇફેક્ટ બહુ ઓછી પડવાની છે। ત્રીજી લેંગ્વેજ છે ગ્રાફિકલ લેંગ્વેજ। ગ્રાફિકલ લેંગ્વેજ મીન્સ ડ્રોઈંગની લેંગ્વેજ કે તમે કોઈ વ્યક્તિને ડ્રોઈંગ કરીને સમજાવવાનો છો। જેમ કે તમારે સામેવાળા વ્યક્તિને એવું કહેવું છે કે મારે કોઈક સર્કલ બનાવવું છે તો તમે એને સર્કલ ડ્રો કરીને બતાવશો કે મારે સર્કલ બનાવવું છે। તમારે કોઈ સ્ક્વેર બનાવવો હોય તો તમે એને કહેશો કે આ રીતે ડ્રો કરીને બતાવશો કે મારે સ્ક્વેર બનાવવો છે, બરાબર છે।
પરંતુ આની અંદર શું થશે, તમારે જે ઇન્ફોર્મેશન શેર કરવાની છે એમાં તમે ફક્ત ડ્રોઈંગ કરી રહ્યા છો, તમે એમાં કોઈ રિટર્ન વસ્તુ નથી લખી, તમે એવું નથી દર્શાવ્યું કે આને સ્ક્વેર કહેવાય છે કે આને સર્કલ કહેવાય છે, તમે એવું અહીંયા ક્યાંય નથી દર્શાવ્યું. તો આની અંદર પણ એવો લિમિટ આવી જશે કે સામેવાળા વ્યક્તિને એટલું ઇફેક્ટિવલી આ સમજ નહીં પડે. એના પછીની બીજી લેંગ્વેજ છે વોકલ લેંગ્વેજ. વોકલ લેંગ્વેજને તમે સ્થાનિક લેંગ્વેજ કહી શકો છો. મીન્સ આ લેંગ્વેજ ફક્ત કોઈ એક સ્થાન પૂરતી લિમિટેડ છે, તમે એક જ સ્થાનમાં કોઈ પણ એક લિમિટેડ સ્થાનમાં આ લેંગ્વેજને યુઝ કરી શકો છો, તો બીજી વ્યક્તિ આને સમજી શકે નહીં. એટલા માટે આ લેંગ્વેજનો પણ બહુ રેરલી આપણે યુઝ કરીએ છીએ. અને એના પછીની લાસ્ટ લેંગ્વેજ છે કમ્પ્યુટર લેંગ્વેજ. કમ્પ્યુટર લેંગ્વેજ એ ફક્ત એનું નોલેજ ફક્ત એટલા જ લોકો પાસે હશે જે કમ્પ્યુટરને ઓપરેટ કરી શકે છે, કાં તો કમ્પ્યુટરના પ્રોગ્રામિંગના જાણકાર છે. જે વ્યક્તિ કમ્પ્યુટરને સમજી શકતું નથી એની માટે આ લેંગ્વેજ સમજવી બહુ હાર્ડ છે. એટલા માટે આ લેંગ્વેજની પણ લિમિટેશન છે કે આ દરેક વ્યક્તિ સમજી નહીં શકે. બરાબર છે. તો હવે આપણે કંઈક એવું કરવું પડે કે જેના દ્વારા એ સામેની વ્યક્તિને જે છે અને ગ્રાફિકલ લેંગ્વેજ બે છે, આ બંને લેંગ્વેજને આપણે ભેગી કરીશું તો એને આપણે નામ આપીશું એન્જિનિયરિંગ ડ્રોઈંગ. મતલબ આપણે જે સબ્જેક્ટ શીખવા જઈ રહ્યા છીએ ગ્રાફિકલ લેંગ્વેજ બંને લેંગ્વેજનો ઉપયોગ કરવાના છે, જેથી સામેવાળા વ્યક્તિને ખબર પડે કે મેં ડ્રોઈંગમાં શું ડ્રો કર્યું છે અને એમાં શું સમજાવવા માંગુ છું. એટલે આપણે એને મેં ફોર એક્ઝામ્પલ મેં અહીંયા કોઈ વસ્તુને ડ્રો કરી છે, મેં અહીંયા રેક્ટેંગલ ડ્રો કરું છું, તો હું રેક્ટેંગલ તો ડ્રો કરીશ જ, આ ગ્રાફિકલ લેંગ્વેજ થઈ, પરંતુ હું આની નીચે અહીંયા લખીને બતાવીશ કે આ શું છે, તો આ રેક્ટેંગલ છે. બરાબર છે. અને આની સાઈઝ શું છે, તો આની જે પણ સાઈઝ હશે, ફોર એક્ઝામ્પલ હું અહીંયા x લઉં છું કે આની x સાઈઝ છે, અહીંયા y છે. મતલબ મેં શું કર્યું કે સામેવાળા વ્યક્તિને મેં આ ગ્રાફિકલ લેંગ્વેજ તો બતાવીશ કે મારે આ વસ્તુનું પ્રોડક્શન કરવું છે, પણ એની સાથે સાથે મારે એ કયા માપની અંદર પ્રોડક્શન કરવું છે, એ શું છે, મેં એની ઇન્ફોર્મેશન પણ અહીંયા શેર કરી છે. મતલબ મેં રિટન અને ગ્રાફિકલ લેંગ્વેજ બંનેનો યુઝ કર્યો. તો એ સબ્જેક્ટને આપણે નામ આપીશું એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો હવે પછીથી આપણે જે પણ ટોપિક શીખવા જઈ રહ્યા છે એને આપણે કહીશું એન્જિનિયરિંગ ડ્રોઈંગ. અને એની અંદર આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં પણ હજુ ઘણા બધા પ્રકાર છે આગળ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.